આશાબેન કરે છે। હું આશાબેનને વિનંતી કરીશ, આવો અમારી આ નારી શક્તિને જોશ અને જુસ્સા સાથે આપ અમને માર્ગદર્શન નારી શક્તિને આપશે। આશાબેન હરિદ્વાર। આપણે ખેડૂત તો છે જ, પણ આપણે એક પેલા ભગવાનને યાદ કરીએ। એક હું 5-6 ભાઈ છે ને, 6 ભાઈ ઉપવાસ આંદોલનમાં બેઠા છે, એમના માટે હનુમાનજી દાદા, કષ્ટભંજન દાદા લાવી છું। એટલે આપણે એમને પેલા ભેટ અર્પણ કરી, કેમ કે દાદાની ગદા ફરશે ને એટલે બધા સીધા થઈ જશે, એટલે એમની રક્ષા કરે, કેમ કે આપણા માટે કરે છે। આશાબેન અત્યારે હનુમાનજીની મૂર્તિ આપણા બાપુને આપી રહ્યા છે। જોરદાર તાળીઓથી બતાવો। ખૂબ ખૂબ આશાબેન તમારો આભાર। અમારી રાવટીમાં મૂર્તિ અનાવરણ બાપુના હસ્તે કરી, હનુમાનજીના પૂજારી છે, હનુમાનજી મંદિરે અમે આ મૂર્તિ કાયમીને માટે રાખશું। અસ્તુ। સનાતન ધર્મની, સ્વામિનારાયણ ભગવાનની જય જવાન, જય જવાન, જય જવાન, તમે બધા કિસાન છો તો આ સાંભળતા નહીં? તો સરકાર સુધી જો આજે વિનંતી કયો કે તમે જે કયો એ કહેવા માટે આવી છું કે કેમ કે 6 ભાઈઓ ઉપવાસ ઉપર આજે 10 થી 11 દિવસથી બેઠા છે। ખાલી તો તમે માનવતાની દ્રષ્ટિએ તો વિચારો, તમે ખેડૂતનું પછી વિચારજો। જો તમને માનવતાની દ્રષ્ટિ હોય ને તમારામાં, અને તમને એક સારી માએ જન્મ આપ્યો હોય ને, તો કોઈ 2 દિવસ નો જમે ને તો તમારું લોહી ઉકળી જવું જોઈએ, તમારું લોહી ઉકળી જવું જોઈએ। તો આ ભાઈઓ 10-11 દિવસથી જમ્યા નથી, તો તમે ખાલી તમને સારી માએ જન્મ દીધો એ નિમિત્તે તો તમે અહીંયા આવો। પછી ખેડૂતની વાત કરી કે કોઈક આપણો દૂરનો દુશ્મન હોય ને 2 દિવસનો જમ્યા હોય ને તો તમને એમ થવું જોઈએ બિચારા નથી જમ્યા, એ આપણા માટે કરે છે, આ ખેડૂતો માટે કરે છે। ખેડૂતો એક સમાજના નથી। આપણે જય સરદાર આપણે નારા લગાવેલી છે ને, સબકા સરદાર છે, બધાના સરદાર છે, બધા ખેડૂતો બધી જ્ઞાતિમાં હશે ને। આ ઘણા છે ને નો સમજવું હોય ને, નો નોલેજ હોય ને, એવું કરી નાખે છે કે આ તો પાટીદાર છે, એ જ ખેડૂત છે, એનું આંદોલન છે। એટલે એક સ્પષ્ટતા પેલા એ કરું છું કે સબકા સરદાર, આપણે જય બોલી ને, સબકા સરદાર, અને બધા જ્ઞાતિના ખેડૂતો છે, એવું નથી પટેલના જ છે। એટલે આ તમારી જાડી ચામડી હોય ને તો ખાલી એક પતલી કરો, થોડીક તમારી ચામડી પતલી કરો, અને આ તમે મોદી સાહેબ ને એમ કહો, અંબાણીને અદાણીને બધાને તમે ગુજરાત, એક તો પેલા એમ કહો કે તમે ગુજરાતના છો ને ગાદીએ બેઠા છો ને, એટલે બહુ ગર્વાઈ થાય છે કે ગમે એમ તો આપણો ગુજરાતી ને આપણને ગર્વ થાય છે કે નહીં મોદી સાહેબ ઉપર? તો પછી તમારા બહેનો સાંભળવું ન પડે? તો હું તો એટલી વિનંતી કરવા આવી છું કે અમારા ખેડૂતના જે પ્રશ્ન છે ને થાંભલાના, એ પ્રશ્ન એક સોલ્વ કરી દેજો। અને બીજા બધા પ્રશ્ન છે, આપણે કેટલા ભાઈ 4 મુદ્દા છે, 4 મુદ્દા લઈને બેઠા છે, એ તમારે અમને સિક્કા મારીને ને ભાઈ સાથે વાત કરી, એવું જ છે ને, એ બધું તમારે કમ્પ્લીટ કરીને આપવાનું। ત્યારે આ ભાઈઓ તો માનશે, પણ આ બહેનો ત્યારે માનશે ને? આ બહેનો ત્યાં સુધી માનવાના નથી। જો એક ઝાંસીની રાણી હતી ને, તો અત્યારે તો કેટલી ઝાંસીની રાણી છે તમે જોજો। આ બધા બહેનો મોરબીથી બાઇક રેલી, મને ખબર છે હું નીકળી હતી, તમે 4 વાગ્યાના તડકાના આવતા હતા, 3 વાગ્યાના, મેં તમને 4 વાગે જોયા હતા, 3 વાગ્યાના આવતા હતા। વિચારજો, એની ઘરે બાળકો હોય, એનો પરિવાર હોય, બધાને છોડીને ખેડૂત માટે આવતા હતા। તો તમે બધા 182 ખેડૂતના દીકરા નથી? તમારા વિડીયો નથી જોતા? તો તમે કઈ તમારા પદને લઈને ન આવો, કઈ તમે એ તો વિચારો કે મને એક સારી માયા જન્મ આપ્યો છે અને હું દેશ માટે સેવા કરું છું, તો હું આ ખેડૂતનું થોડીક વેદના સાંભળું, આટલું તો વિચારો। ગધા નો વિચારો કઈ નહીં, ઈ વિચારી અને જે ભાઈઓ મુદ્દા લઈને બેઠા છે એનું સમાધાન કાઢો। નારી શક્તિને જગવો નહીં। હું એમ કહું છું, આ નારી શક્તિ જાગી ગઈ ને તો બહુ તકલીફ પડશે, દોડતા નહીં આવડે। અને હવે એવું જ થવાનું છે હો, આપણે ઘરે ભલે બાળકો હોય, આપણા પરિવાર ભલે હોય, પણ આપણી જમીનમાં પગ મૂકે તો આપણું લોહી તો ઉકળે ને। હું એમ કહું છું, બધી પોલિટિક પાર્ટીને કહું છું, હાલો બધી પોલિટિક પાર્ટીને, અને જેની સરકાર છે એને જ લાગુ પડે કે તમે બધે તમારી ઓફિસો બનાવીને બેઠા છો,
એક એક થાંભલો ન્યા જ મૂકી દ્યો. આ પ્રશ્ન સોલ્વ થાય. એક રેખાબેન એક એકવાડિયા આવો ને, આપણે બે બોલી તો વધારે ફેર પડે. આપો માઈક, આપો બેન ને. તો એ આ સામાન્ય નોલેજ છે. મને ભાઈઓએ કીધું રણમાંથી થાંભલા લઈ જાય ને તો કોઈની જમીન કાંઈ પ્રોબ્લેમ થાય એવો નથી. તો તમે ઈ કરો ને ભાઈ, સીધી રીતના વ્યવસ્થિત રીતે બધું સીધી રીતના અને વ્યવસ્થિત રીતે બધો ઉકેલ આવે એવો નિર્ણય લાવો. જો આ નારી શક્તિ જાગી ગઈ તો બહુ મોંઘું પડશે. અને અમારે એક બેન તો તલવાર લઈને રસ્તામાં જ મેં જોયા. ત્યારનું એમ થતું હતું કે આ બધાય તલવાર ઉપાડશે તો થાશે શું? પતન પતન સરકારનું પતન થશે. એટલે તમે નારી શક્તિને ન જાગો અને આ લોકો ન જાગે તો આપણે નારી શક્તિ પાર્ટી બનાવી છે ને, બનાવી છે ને. આપણે ઘેરે ઘેરે માંગવા જાશો તમતા. જો આ કાયદો એવું છે, તમને ન ખબર હોય ને તો કાયદો એવું છે કે એક બધા ગામડામાંથી આપણે એક એક વ્યક્તિ સહી કરી દઈ. જેમ જાજુ જૂથ થઈ જાય ને તો મુખ્યમંત્રીની ગાદી મૂકવી પડે. આ કાયદો છે. એટલે અમે કાયદા ભણીને બેઠા છીએ. એમનો ભલે ને અમે 10 ભણ્યા છે પણ અમારા માવતરે કોઠા ઉજ બહુ આપી. કોઠા ઉજ બહુ આપી છે એટલે અમે બધું જાણી છીએ. પણ આપણને એમ થાય કે તમે અમારા ગુજરાતના છો અને ગાદીએ બેઠા છો એટલે બહુ આનંદ થાય છે. જો તમારે ગાદી ટકાવી હોય અને તમારા 182 ને સમજાવો કે અહીંયા આવે અને સરસ નિકાલ કરે અને ખેડૂતના હકમાં નિર્ણય આપે. તમે વિચારજો, ખાલી તમને સામાન્ય નોલેજ આપું કે તમે ગાંધીનગરની ઓફિસમાં તમને આ બધાએ ચૂંટીને કોને મોકલ્યા? મત તમે મત આપ્યા ને? જો આ બધાય મત આપ્યા, મત આપી અને તમને ઓફિસમાં બેસો, તમારી પાછળ બબે ગનવાળા ને પાછળ અમારે તમને સાહેબ કરવા. આપણે સાહેબ નો કહેવાય ને, આપણે ટેક્સ ભરી આપણા નોકર છે. 2 વાર કહેવાનું આપણા માન માટે, 2 વાર કહેવાનું માન માટે સાહેબ. કેમ કે અમે મર્યાદા આપી, અમારા મા બાપે શીખવાડ્યું. અમે ખેડૂતના દીકરા છીએ તો અમારે ધરતીમાં અમારી મા બધાએ અમને શીખવાડ્યું, ગામમાંથી વડીલોએ બધા પણ શીખવાડ્યું. એટલે અમે તમને માન આપી, સાહેબ સાહેબ કરી. તો સાહેબ તો ચણેલ ઝાડવે ચડી જાય એને દેવેત વધારે ચાલે. કોના? આપણા ટેક્સના પૈસે, એના બધાને પગાર આપીને આપણા ટેક્સના પૈસે જાય છે. કોના પૈસે? તમે લાઇટ બિલ ભરો છો, જીએસટી બધું ભરી છે ને. મને ખબર છે, હું બોલું છું ને, કાલ મને આવશે પ્રેશર, મને ખબર જ છે. ભલે લઈ જાય. હું જો સરકારને ન્યા સુધી કહું છું કે તમારા થાંભલા બધાય, મારો અત્યારે આશ્રમ છે ને એ હું તમને ખાલી કરી દઉં. જો આ ખેડૂતની જમીન બચી જતી હોય તો એમાં થાંભલા નાખી દો. હું એક શબ્દ ન બોલું, જગ્યા છોડીને નીકળી જઈશ. પણ બિચારાને કોઈને 2 વીઘા છે, 1 વીઘો છે, કોઈને 5 વીઘા છે, એના રોટલા તો ખાવા દ્યો, રોટલા તો ખાવા દ્યો. કઈ તમારે જેમ એસી ઓફિસમાં નથી બેવું ને એની પાછળ 2 બંદૂકવાળા નથી ફરતા. એ મહેનત કરીને ખાય છે. તો તમે એનું તો વિચારો. બધામાં ઓલા શાક લેવા જાય, પછી કરિયાણાની દુકાને જાવ તો ત્યાં આપણે અનાજ વેચવું હોય, આપણને તો 1400 રૂપિયા કપાસનો ભાવ મળ્યો હોય, પછી ઓલા વિદેશ વાળા લેવા આવે તેને કેટલો 2500 રૂપિયામાં આપે. તો ડાયરેક્ટ તમે ખેડૂત પાસેથી 2500 નો અપાવો ને. જ્યાં હોય ત્યાં ખેડૂતનો જ મરો છે. જ્યાં હોય ત્યાં કપડા લેવા જાવ તો ઈ ભાવ નક્કી કરે, બધે ઈ લોકો ભાવ નક્કી કરે. ખેડૂતનો તમે ભાવ નક્કી કરો. કેમ કે અમે મત આપી છે ને તમને ગાદીએ બેસાડી છે ને બાપુજી કહી છે. એટલે હવે આ બાપુજી તમે થોડીક આંખું બધા ખોલજો. આમ ખોલવા આવ્યા નહીં ખોલો તો આ જેતપુરની બહેનો છે, મોરબીની બહેનો છે, હું તો આખા ગુજરાતની બહેનોને કહું છું જાગજો અને ગામે ગામ યુનિટી બનાવવાની જરૂર પડે ને અમને બોલાવજો. તમ અમે આવશું. અમારે કાંઈ વેચાવું નથી, ખરીદ વેચાણમાં અમે નહીં જાય, લેખિતમાં આપી. અને એ એક નથી સમજાતું કે તમે ખરીદ વેચાણ શું કામ થઈ જાવ છો. તમારી ઉપર લોકોએ કેટલો વિશ્વાસ મૂક્યો છે એ તો જોવો. વિશ્વાસઘાત આપણે કઈ પાપ ને પુણ્ય, વિશ્વાસઘાતથી મોટું કોઈ પાપ જ નથી. મેં આ ભાઈઓ બેઠા ને 6 ભાઈ ઉપવાસમાં, મેં 10 વાર કીધું, મેં કે જોજો ભાઈ બધી વખત છે ને વિશ્વાસઘાત થાય છે ને એટલે લોકોને વિશ્વાસ ઉઠી જાય છે. એ વિશ્વાસ ન ઉઠવા દેતા. બસ જરૂર પડશે ને અમે મરવા આવશું બધા બહેનો, બધા ભાઈઓ. જો અમારે અમૃતિયા ભાઈ, એના ભાઈની સામે વિચારો, ભાઈની સામે પડવું એટલે બહુ હિંમત કહેવાય. તો એ એમ કે છે માથું દઈ દેશું પણ આમ બદલશું નહીં. રેખાબેન શું કેશો? પાર્ટી બનાવીને અમે લોકો
આ લાલ ચુંદડી અમે એટલે નથી ઓઢી આપણે લોકોએ. કફન હારે હલ્દી અને કુમકુમનું તિલક મેં તમને એટલે નતું લગાવ્યું કે આપણે હલ્દી લગાવીને કુમકુમ કરીને આ લાલ ચુંદડી ઓઢીને આવ્યા છીએ. કફન હારે લઈને નીકળવાનું છે. ગાંધીનગર પણ આપણે જવાનું છે. જવું છે ને બધાને? અને ત્યાં પણ અમે લાલ ચુંદડી જ લઈને નીકળશું કે ભાઈ કફન અમે મારા હારે રાખવાના છીએ. જય જવાન, જય જવાન, જય જવાન, પેલા હું છે ને આ ઉપવાસમાં જે બધાને નમન કરીશ, કેમ કે આજે 11મો દિવસ છે. 11મા દિવસ સુધી જો કોઈ ભૂખ્યું ન રહી શકે. પાણી ઉપર રહેવું એટલે આપણે પોતે જ છીએ. અડધી કલાક જો ન જમીને તો આપણે ઘરમાં કોઈ ઉપર ગુસ્સો કરી નાખી, ભાઈ હલને મેળે ભૂખ લાગી છે. તો આજે આપણા માટે, આપણા જમીનો માટે જો સરકાર કબજે ન, અદાણી જેવો અદાણી કબજે કરી ન લે, એના માટે આપણે લડત આપવાની છે. આજે હું અહીંયા જાહેરમાં કહું છું, આજે મને મારા ભાણાએ કીધું હતું કે મામીને ગાંધીનગર જવું નહીં પડે, પણ હું ભાણાને કહું છું કે મામીને ગાંધીનગર જવું પડશે, કેમ કે સમય આવી ગયો છે હવે ગાંધીનગર જવા માટેનો. જવું છે ને મહિલાઓ બધી આપણે? અને હવે હું કઈ અદાણીને અમે મોરબીથી રેલી, તમે જોઈ ને મારી રેલી, આ તમને રેલી લાગે કે રેલો લાગે? તો હું ગાંધીનગર આવશું તે કેવડો રેલો હોય તમારો? જંતર મંતર પર જંતર મંતર સુધી જઈશું. અમે ઘરે બધું જ બધાને કહી દેશું. અમારી ચિંતા ન કરતા. અમે કદાચ શહીદ થઈ જાય તો અમારા અહીંયા અમને દાટતા આવજો. અમને ઘરે ક્યાંય આવવાની જરૂર નથી. અને આ છયાઈ ભાઈઓને કઈ થયું છે તો બધા બહેનો પ્રલય લેવા દેવાનો. માતાજી તો હતા, આપણે માતાજીના દીકરીઓ છીએ, જગદંબા. આપણે એક શક્તિ છીએ, શક્તિ ધારે નહીં કરી શકે. જો આ છયાઈ ભાઈઓને કઈ થયું એટલે ગામથી નારી શક્તિ નીકળી જાજો. આ લાઈ દ્વારા કહું છું. આપણે દાંતડા હલાવતા તો આવડે જ છે. આપણે ખંડનું નીંદર બીજે કાઢશું, ખેતરમાં જ કાઢશું, પણ બધે કાઢવું જ પડશે. એટલે આ છયાઈ ભાઈઓને કઈ ન થાય એની જવાબદારી આપણા બધા બહેનોની છે. એટલે તમે વહેલી તકે સરકારને કહો કઈક સારો નિર્ણય લેવો, ખેડૂતના હિતમાં લાવો. કેમ કે ઈ એના બાપાની છે, કઈ કોઈની ચોરી ન જમીન લેવા. તમે એક ચૂંટીને તમને ઓફિસમાં બેસાડી તોય તમે પરમિશન આપો ત્યાં તમારા ઓફિસમાં આવી છે. હા સાહેબ કરતા કલાક બેસાડો ત્યારે. આ તો અમારા બાપ દાદાની જમીન છે, કઈ કોઈની ચોરી નથી આવ્યા. અને તમારા જેમ આ બધા સદ્ધર નથી કે એસી ઓફિસમાં બેસે છે. બધા કાળી મજૂરી કરે છે ને ખેતી કરે છે. તો થોડી તો દયા રાખો. અને ભાઈ તમને જ્યાં જરૂર પડે ત્યાં અમે બહેનો તમારી સાથે છે. અને ગામથી બહેનો તૈયાર થઈ જાજો. અને તમારે જ્યાં જરૂર પડે ત્યાં અમે આવશું. જય જવાન, જય જવાન, જય જવાન. ચાલો અસ્તુ બધાને. જય સ્વામિનારાયણ. હવે હું બીજી વાત કરીશ. હવે કાલની જ વાત છે. પરમ દિવસે નિલેશ એરવાડિયાને અમે કૃષ્ણા હોસ્પિટલમાં એડ કર્યા હતા. એના બધા જ રિપોર્ટ નેગેટિવ છે. હું જાહેર કરું છું 6% લોહી છે અત્યારે. 12મો 11મો દિવસ છે, અનશન ઉપર છે. અમે ફેમિલી અમારું ગામડેથી પણ આવ્યું કે અનશન પરથી મુક્ત કરો, થોડા સમજો. એને ના પાડી દીધી છે. એના આંતરમાં સોજો આવી ગયા છે. કિડની ઉપર સોજો આવી ગયો છે. તો એ અનશન ઉપરથી ઉઠતા નથી. તો આ બેરી સરકારને જવાબ આપવો પડશે કે નહીં આપવો પડે? તો આજે મેહુલભાઈ પણ વારંવાર હોસ્પિટલ રાઈટ થઈ જાય છે ઘણીવાર. એ પણ જાય છે. એટલે આપણે અત્યારે આપણી જમીનની સાથે સાથે આ ભાઈઓની હારે પણ ઊભું રહેવાનું છે. અને જે સરકાર પાસે જે આપણી માંગો છે, અમને પરિપત્ર આપે, લખાણ આપે, ત્યારે જ અમારે ત્યાં જવાનું છે. અમને ભૂપેન્દ્ર દાદાને કહેવાનું છે કે તમે તમારા હસ્તકથી તમારો પરિપત્ર અમને તેડવશે ત્યારે અમે આવશું. કોઈ વચ્ચેથી અમને ન જોઈ, વચ્ચેથી અહીંયા આવીને લોલીપોપ આપે તો અમને લોલીપોપ નથી જોતો. હવે આવો એટલે અમને એવું લાગે છે કે અહીંયા આટા મારવા માંડ્યા છે લોલીપોપ આપવા માટે. હવે ગુજરાત